તો સુરતમાં માથાભારે સલમાન લસ્સી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે સલમાન લસ્સી પર ફાયરિંગ કર્યું। સલમાન લસ્સીએ ચપ્પુ વડે હુમલો કરતા ફાયરિંગ કરવાની ફરજ પડી છે। ફાયરિંગ કરતા સલમાન લસ્સીને પગના ભાગે ગોળી વાગી અને આ ઘટના નવસારીના મરોલીમાં બની। ક્રાઇમ બ્રાન્ચની ટીમ બાતમીના આધારે મરોલી ખાતે પહોંચી હતી, જ્યાં સલમાન લસ્સીએ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર ચપ્પુથી હુમલો કર્યો। હુમલો થતાં સ્વ બચાવમાં ફાયરિંગ કરાયું। સલમાન લસ્સી પર 15 જેટલા ગુના નોંધાયેલા છે। હત્યા, મારામારી, ખંડણી સહિત 15 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન લસ્સીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાલ રાત્રે વોચમાં હતી। દરમિયાનમાં ડાબેલ પાસે છે ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જતાં એને પૂરતું બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને સારવારથી અહીંયા લાવવામાં આવ્યો છે અને ફાયરિંગથી ઇન્જરી થયેલ છે। એના ઉપર 15 થી 17 થી વધુ બોડી ઓફેન્સના મર્ડર છે। ભેસ્તાન પોલીસમાં મર્ડરનો ગુનો છે 21/10નો। એ પકડવા માટે પ્રયત્ન કરતા દરમિયાન એને એસોલ્ટ કરવાનો પ્રયત્ન કરતા ફાયરિંગ કર્યું છે। સુરતના માથાભારે એવા સલમાન લસ્સી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે માથેભારે એવા સલમાન લસ્સી હાલ નવસારીના મરોલી ખાતે છે। જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે ટીમ મરોલી ખાતે પહોંચી હતી, જ્યાં પીઆઈ સોઢા અને તેમની જે ટીમ છે તે ટીમ દ્વારા જે મરોલી છે તે મરોલી ખાતે પહોંચ્યા હતા। પરંતુ પોલીસને જોતાની સાથે જ જે માથેભારે સલમાન લસ્સી જે છે તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। જે ચપ્પુ પોતાની પાસે હતું તે ચપ્પુ વડે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે ટીમ ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના વળતામાં ક્રાઇમ બ્રાન્ચના જે પીઆઈ છે સોઢા દ્વારા તેમના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। પગનો જે ભાગ છે તે પગના ભાગ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આપ જોઈ શકો છો માથે ભારે એવા સલમાન લસ્સીને હવે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લઈને આવવામાં આવ્યો છે। સલમાન લસ્સીની વાત કરીએ તો સલમાન લસ્સી ઉપર ડિંડોલી, ભેસ્તાન સહિતના અલગ અલગ 3 જેટલા જે વિસ્તારો છે તેમાં 15 જેટલા જે ગુનાઓ છે તે ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। મારામારી, હત્યા, ખંડણી જેવા જે ગુનાઓ છે તે ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। અગાઉ પોલીસ દ્વારા સલમાન લસ્સીનું જે સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું। લોકોમાં તેનો ખોફ ઓછો થાય તે માટે પોલીસ દ્વારા તેનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું। તેમ છતાં જે સલમાન લસ્સી છે તે પોતાનો જે માથેભારે જે છાપ છે તે છાપ છોડવા માંગતો ન હતો અને સ્થાનિક જે વિસ્તાર છે તે વિસ્તારમાં તેનો જે આતંક છે તે આતંક જોવા મળ્યો હતો। આપ જોઈ શકો છો સલમાન લસ્સીને અહીં લાવવામાં આવ્યો છે નવી સિવિલ હોસ્પિટલ ખાતે, તેની સારવાર માટે અહીં લાવવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની જ્યારે ટીમ પહોંચી ત્યારે પોલીસ ઉપર પણ જે ચપ્પુ છે તે ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને પોલીસે વળતા જવાબમાં જે ફાયરિંગ છે તે ફાયરિંગ પણ કર્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। સલમાન લસ્સીને હાલ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે। મરોલીમાં 108 મારફતે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો હાલમાં સલમાન લસ્સીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો છે। માથેભારે છાપ તરીકે ઓળખાતો જે સલમાન લસ્સી છે તે લિંબાયત, ડિંડોલી, ભેસ્તાન સહિતના અલગ અલગ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં માથેભારે છાપ હતી। લોકોમાં ક્યાંક ને ક્યાંક જે ડરનો જે માહોલ છે તે માહોલ ઊભો કરવામાં આવ્યો હતો અને આખરે જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે ટીમ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને વળતા જવાબે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે ટીમ દ્વારા હાલમાં જે ફાયરિંગ છે તે ફાયરિંગ કરવામાં આવ્યું છે। પગના ભાગે ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને બાદમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે। કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા।